અને હવે વાત કરવી છે એ નેતાની, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની, કે જેમણે પોતાની રાજકીય કારકિર્દીમાં, અત્યાર સુધીની રાજકીય કારકિર્દીમાં અડધો ડઝન કરતાં વધારે પાર્ટીઓ સાથે તેઓ જોડાયા, છેડો ફાડ્યો અને હવે એક નવી પાર્ટી ફરી પાછી એમણે શરૂ કરી છે. પરંતુ જે ભારતીય જનતા પાર્ટી સાથેથી જ તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, તેના પર તેઓ આકરા પ્રહાર કરી રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં છે, તમે મને સમજાવો કે કોઈ પણ ભાજપને જેને મત આપ્યો આજે પણ ભાજપમાં હોય, એને એની ઈચ્છા પ્રમાણે જીવી શકે છે ખરો? ભાજપવાળો પોતે ખુશી કે સુખી છે ખરો? કે એના ઉપર એના જ આગેવાનોનો ત્રાસ છે, ડર છે, ભય છે? જે ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ પોતાના કાર્યકર્તાઓને દબાવે, ખખડાવે, ત્રાસ ગુજારે અને વહીવટ જેવું ક્યાંય મળે નહીં, કરપ્શન કરપ્શન કરપ્શન, મોંઘવારી, બેકારી. એટલે ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય જનતા પાર્ટી, કોંગ્રેસ, એનસીપી અને હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, આટલી બધી પાર્ટીઓ આવી, પણ હવે આ નવી પાર્ટી શું ઉગાડી શકશે એ તો જોવા